ધન પ્રાપ્તિના ખાસ ઉપાયો. ઘરમાં નિયમિત રીતે અથવા શુક્રવારે શ્રી સૂક્ત અથવા શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીનો કાયમ વાસ થાય છે. અઠવાડિયામાં એકવાર પાણીમાં મુઠ્ઠીભર સામાન્ય મીઠું મિક્સ કરો અને ઘરને સાફ કરો. તેનાથી ઘરેલું વિવાદ ઓછા થશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો વાસણ અર્પણ કરો. દરેક અમાવસ્યા પર આખા ઘરને સાફ કરો અને ઘરમાંથી તમામ કચરો અને કચરો દૂર કરો. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં 5 અગરબત્તીઓ પ્રગટાવો. કોઈ પણ ભિખારીને ઘરમાં પ્રવેશવા ન દો, તેને બહાર જ ભીખ માંગવા દો. પૂર્ણિમાના દિવસે ઓમ મંત્રનો 108 પ્રસાદ ચડાવો. મહિનામાં 2 વાર દરેક રૂમમાં ધૂપ લાકડીઓનું ફરી પરિભ્રમણ કરો. જો સવારે પૂજા સમયે ઘરમાં કોઈ મહેમાન આવે તો તે ખૂબ જ શુભ હોય છે. તમારે તેને નાસ્તો આપવો જોઈએ. જો કોઈ પરિણીત સ્ત્રી સાંજે પૂજા સમયે ઘરે આવે તો સમજવું કે દેવી લક્ષ્મી રૂબરૂ આવી છે. તેમનું પણ સન્માન કરો. જ્યારે પણ તમે ઘરે પાછા ફરો ત્યારે ક્યારેય ખાલી હાથે ન આવો. બીજું કંઈ નહીં તો રસ્તા પર પડેલો કાગળ ઉપાડો. ઘરમાં સવારની પૂજા સમયે અથવા જાગતાની સાથે જ બાળકનું રડવું અશુભ છે. જાણો કારણ. શક્ય છે કે ઘરમાં કોઈ નેગેટિવ પાવર હોય. ઘરમાં મીઠું ક્યારેય ખુલ્લું ન રાખવું. જો તમને ઘરના દરવાજા ખોલતી અને બંધ કરતી વખતે અવાજ સંભળાય છે તો તેના પર તેલ રેડો. નિયમિત રીતે પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપો. આંગણાની મધ્યમાં તુલસીનો છોડ વાવો અને નિયમ પ્રમાણે તેની પૂજા કરો. દર ગુરુવારે કેળાના છોડને જળ અર્પણ કર્યા પછી ઘીનો દીવો કરો અને શનિવારે પીપળાના છોડને ગોળ મિશ્રિત જળ અર્પિત કર્યા પછી તેલનો દીવો પ્રગટાવો. રોજ પીપળાના ઝાડને જળ ચડાવવાથી આર્થિક સમૃદ્ધિ પણ મળે છે. શુક્રવારના દિવસે કોઈ પણ સાઇઝનું બંધ તાળું ખરીદો. તેને ન ખોલો કે ન બંધ કરો. ના તો દુકાનદાર કે તમારે તેને તપાસવું જોઈએ. આ તાળાને રાત્રે તમારા બેડરૂમમાં રાખો. શનિવારે સાંજે સ્નાન કર્યા બાદ તાળાને મંદિરમાં લઈ જાઓ. દર્શન કર્યા પછી તાળાને મંદિરમાં છોડી દો. જ્યારે પૂજારી ચાવી વડે તાળું ખોલશે ત્યારે તમારા નસીબનું તાળું અને દેવી લક્ષ્મીની તિજોરીનું તાળું તમારા માટે ખુલી જશે. દર ગુરુવારે ગૃહિણીઓએ પરિણીત સ્ત્રીઓને 1 અથવા વધુ લગ્નની વસ્તુઓ આપવી જોઈએ. મુશ્કેલ નાણાકીય સમસ્યાઓ અથવા અટકેલા કાર્યોના ઉકેલ માટે શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારથી શરૂ કરીને સતત 3 ગુરુવાર સુધી ગરીબો અથવા ભિખારીઓને પીળા મીઠા ચોખા આપો. તમે ચમત્કારો જોશો. જો તમે તેને સતત કરવા માંગો છો તો પછી વચ્ચે 3 ગુરુવાર કર્યા પછી તમે 1 ગુરુવાર છોડીને ફરી શરૂ કરી શકો છો. ન્યૂનતમ 1 કિલો ચોખા. વધુની કોઈ મર્યાદા નથી. ચમત્કારી લાભ જોવા મળશે. સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે તમારા ઘર, દુકાન અથવા ઓફિસની લાઇટ ચાલુ કરવાની ખાતરી કરો. મંદિરમાં અથવા મૂર્તિની સામે દેવી લક્ષ્મીના મંત્ર અથવા નામનો 11 વાર ભક્તિભાવ સાથે પાઠ કરો. ઘરમાં નિયમિત પૂજા કરતી વખતે દીવામાં રૂની વાટને બદલે લાલ કાલવનો ઉપયોગ કરો. હંમેશા શનિવારે ઘઉંને પીસીને તેમાં 1 મુઠ્ઠી ચણા ઉમેરો. કાગળની નોટો ગણતી વખતે તમારી આંગળીઓ પર થૂંકશો નહીં. જો મંદિરમાં ચડાવવામાં આવેલ કોઈ સિક્કો તમારી બેગમાં અથવા તમારા પર પડે તો તેને ઉપાડો. ઘરે લાવો અને તિજોરીમાં રાખો. જો કોઈ નપુંસક તમારી પાસે કંઈક માંગે બુધવારે તો તેને ચોક્કસપણે દાન આપો. પરંતુ તમારે તેની પાસે સિક્કો અથવા નોટ માંગવી જોઈએ. પરંતુ તે તમારી ન હોવી જોઈએ. તેને તમારા પર્સમાં અથવા સેફમાં રાખો. શુક્લ પક્ષના પહેલા શનિવારે 10 બદામ લઈને હનુમાન મંદિરમાં જાઓ. બદામને તેમની સામે રાખો અને પૂજા પછી તેમાંથી માત્ર 5 જ ઘરે લાવો. તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.
21મી શુક્રવારે 9 વર્ષની ઓછી ઉંમરની 5 છોકરીઓને ખીર અને ખાંડનું વિતરણ કરો. દિવસના અંતે અથવા રાત્રે ક્યારેય ઘર, દુકાન વગેરે સાફ કરશો નહીં. જો શુક્રવારના દિવસે કોઈ પરિણીત સ્ત્રી તમારા ઘરે આવે છે તો તેને લક્ષ્મી તરીકે માન આપો અને તેને નાસ્તો પીરસો. બેંક વગેરેમાં પૈસા જમા કરાવતી વખતે મનમાં લક્ષ્મી મંત્ર કે નામનો જાપ કરવો જોઈએ. દિવાળીની રાત્રે તમારી તિજોરીમાં 21 સફેદ સિક્કા રાખો અથવા ઘરની વચ્ચે જમીનમાં દાટી દો. પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી સવારે 10 વાગ્યા પીપળાના ઝાડની મુલાકાત લે છે. તેથી આ સમયે તમારે પીપળાના ઝાડની સાથે લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તમારા પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. શ્રી યંત્ર પણ સ્થાપિત કરો. તે યંત્ર પર સિદ્ધ કમલગઢની માળા ચડાવવાથી દેવી લક્ષ્મીની મૂર્તિ ઝડપથી જાગૃત થાય છે. તિજોરીમાં લાલ રેશમી કપડામાં 11 ખજૂર બાંધી રાખો. દર શનિવારે દિવસના 12 વાગ્યાની આસપાસ તમારી લંબાઈના 5 ગણા કરતાં વધુ લાલ દોરા લો. તેને કોકોનટ વિથ કોયલ લીલાની આસપાસ લપેટો અને તેને વહેતા પાણીમાં તરતો મૂકો. હાથ જોડીને પાછા આવો. પાછળ જોશો નહીં. આવો માત્ર 7 વખત કરો. જો અચાનક આર્થિક નુકસાન થાય તો 7 શુક્રવાર તમારી પત્ની દ્વારા કોઈ પણ 7 પરિણીત મહિલાઓને લાલ રંગની વસ્તુઓ ભેટ આપો, જેમ કે લાલ બંગડીઓ અથવા સાડી અથવા બ્લાઉઝ પીસ અથવા રૂમાલ, સિગારફ, લાલ બિંદિયા વગેરે સાથે મને પરફ્યુમ પણ આપો. નુકસાન તરત જ બંધ થઈ જશે. બુધવારે કોઈને પૈસા ઉધાર ન આપો. આ પૈસા પાછા નથી આવતા. સવાર પૂજા અને સાંજની પૂજા સમયે કોઈને પૈસા ઉધાર ન આપો. જો તમને રસ્તામાં કોઈ ખેતરમાં મોર નાચતો દેખાય તો તરત જ તે જગ્યાએથી માટી ઉપાડીને ખિસ્સામાં રાખો. પછી ઘરે આવ્યા પછી માટીને ધૂપની લાકડીઓ સાથે ખુલ્લા કર્યા પછી તેને ચાંદીના તાવીજ અથવા બોક્સમાં અથવા લાલ રેશમી કપડામાં બાંધો અને તેને તિજોરીમાં રાખો. શુક્રવારના દિવસે જો કોઈ પરિણીત સ્ત્રી તમને નાસ્તો અથવા યોગ્ય કંઈ પણ માંગે તો તરત જ પૂજા કરો. જો શુક્રવારના દિવસે તમને કંઈક કોઈ સિક્કો પડેલો જોવા મળે અથવા કોઈ તમને ભૂલથી વધુ આપી દે તો તે સિક્કાને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. વાસ્તુ દોષ દૂર કરવા માટે 5 રત્ન અથવા ચાંદીના 5 નાના ટુકડાઓ કોઈ પણ શુભ ગ્રહ પ્રવેશ સમયે તેને ગાયના દૂધથી સ્નાન કરાવો અને પછી પોડસોપાર પદ્ધતિથી શ્રી ઉમા મહેશ્વરીનો પાઠ કરો. શિવ તાંડવ સ્તોત્ર. પછી તેમને ઘરની ચારેય દિશામાં 1 ફૂટ ઊંડે દાટી દો. 5મો રત્ન અથવા ચાંદીનો ટુકડો મુખ્ય દરવાજામાં ક્યાંક કાણું કરી દાટી દો. ધીરે ધીરે વાસ્તુ દોષથી મુક્તિ મેળવ્યા પછી તમે સુખ અને શાંતિ પ્રાપ્ત કરશો. જો ઘરનું મુખ દક્ષિણ તરફ હોય, દક્ષિણ પશ્ચિમના ગેટ હોય અથવા તો ઉત્તર પૂર્વમાં શૌચાલય હોય તો આવી સ્થિતિમાં તેને તોડવું ખૂબ જ મુશ્કેલ છે. આવા સમયે તમે આંતરિક સુશોભનને સુધારી શકો છો. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. બ્રહ્માના સ્થાનને ખાડો ખોદીને જમીનમાં સંગમની રેતી સ્થાપિત કરો. દરરોજ વાસ્તુ ભગવાનની પ્રાર્થના કરો. દરરોજ 1 થાળી વાસ્તુ દેવતાના નામની બહાર કાઢીને પક્ષીઓ માટે રાખો. મુખ્ય દ્વારની આગળ અને પાછળ ભગવાન ગણેશની પ્રતિમા અથવા તસવીર લગાવો. દરવાજા પર મંગળ કલશ, માછલીનું ચિત્ર, સાત્વિક પ્રતીક, જે પણ શુભ વસ્તુ હોય તે મૂકો. રાત્રે અગરબત્તી અને અગરબત્તી પ્રગટાવો. દરરોજ સવાર સાંજ ભગવાન ગણેશ અને ભગવાન શિવની આરતી કરો. આરતી કરતી વખતે ઘંટડી વગાડતા રહો. શબ્દનો ઉચ્ચાર કરો. ઘરની નજીક જાંબીરી, કેરી, કેળા, નિગુંદી, જવ, અશોક, શીરસા અને ચમેલી વગેરે જેવા સુગંધિત વૃક્ષો શુભ હોય છે. વેલા, દાડમ, સાફ, કેસર, જેકફ્રૂટ, નાળિયેરના વૃક્ષો પણ હંમેશા શુભ ફળ આપે છે.